નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 4 અંગ્રેજી યુનિટ નંબર 9 પાર્ટ 2 અવર વર્ડ. તો ચાલો જોઈએ. આગળની પ્રવૃત્તિ છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે. અહીંયા સરસ મજાનું એક ઘર છે, એની અંદરનું ચિત્ર આપેલું છે. એ બધા જે અલગ અલગ વસ્તુ છે એનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે. તો અહીંયા જો ઉદાહરણ આપેલું છે, ધેર ઇઝ અ ટેબલ નિયર ધ બેડ ઇન બેડરૂમ. તો બેડરૂમનું ચિત્ર છે અને આપેલું છે કે ત્યાં એક ટેબલ છે. ક્યાં છે? તો કે બેડની બાજુમાં. તો એ જ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. બીજું વાક્ય, ધેર ઇઝ અ ચેર. ચેર એટલે ખુરશી. ક્યાં છે ખુરશી? તો કે નિયર ધ ટેબલ ઇન ધ બેડરૂમ. ત્યારબાદ આગળનું વાક્ય છે, આ રીતે બનાવી શકીએ કે ધેર ઇઝ અ ટેડી બિયર ઇન ધ કપબોર્ડ ઇન ધ બેડરૂમ. ટેડી બિયર પણ આપણે જોઈ શકીએ છીએ. ક્યાં છે? સરસ, જો કપબોર્ડ છે તેમાં ટેડી બિયર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ ઇન ધ બેડરૂમ. તો વોલ એટલે દિવાલ, દિવાલ ઉપર પિક્ચર એટલે ચિત્ર છે, દેખાય છે? સરસ. અહીંયા જો ઘડિયાળની બાજુમાં ચિત્ર છે આપણે બધા જોઈ શકીએ છીએ. આગળનું છે ધેર ઇઝ અ બેડ નિયર ધ ટેબલ ઇન બેડરૂમ. તો કે ત્યાં એક બેડ છે. ક્યાં છે? તો કે ટેબલની બાજુમાં. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ ઇન ધ બેડરૂમ. તો ત્યાં એક ઘડિયાળ છે. ક્લોક એટલે ઘડિયાળ. ક્યાં છે? તો કે વોલ ઉપર, દિવાલ ઉપર. આગળ છે ધેર ઇઝ અ પ્રિન્ટર ઓન ધ ટેબલ ઇન ધ બેડરૂમ. ત્યાં એક પ્રિન્ટર છે. ધેર ઇઝ અ બેગ નિયર ધ ટેબલ ઇન બેડરૂમ. ટેબલની નજીકમાં એક બેગ પડ્યું છે. ધેર ઇઝ અ સ્પીકર્સ ઓન ધ શેલ્ફ ઇન બેડરૂમ. ત્યાં આપણને સ્પીકર પણ જોવા મળે છે. ધેર ઇઝ અ કેપ ઓન ધ શેલ્ફ ઇન ધ બેડરૂમ. તો ત્યાં એક આપણને કેપ, કેપ એટલે ટોપી, બરાબર, ટોપી જોવા મળે છે. આગળની પ્રવૃત્તિ છે fill in the blank with the most appropriate option, rewrite and paragraph about cricket. તો અહીંયા પેરેગ્રાફ આપેલો છે, એમાં જે ખાલી જગ્યા છે એમાં જે યોગ્ય શબ્દ આવતો હોય કૌંસમાંથી એ આપણે લખવાનો છે. તો આપણે જોતા જઈએ અને લખતા જઈએ. ક્રિકેટ ઇઝ અ વેરી ફેમસ ગેમ. ક્રિકેટ છે ખૂબ જ જાણીતી રમત છે. ઇટ ઇઝ પ્લે બાય પીપલ ઓફ ઓલ એજ. તે બધા પ્રકારના ઉંમરના વ્યક્તિઓ છે એ રમી શકે છે. ઇટ ઇઝ એન આઉટડોર ગેમ. એટલે કે તે આપણે બારે રમી શકીએ, મેદાનમાં રમી શકીએ, એટલે આઉટડોર ગેમ. ઇટ રિક્વેર અ બેટ, અ બોલ એન્ડ સ્ટમ્પ્સ. એના માટે શું જોઈશે? તો કે એક બેટ જોશે, બોલ અને સ્ટમ્પ. ઇટ ઇઝ પ્લે ઓન ધ ફિલ્ડ બાય 2 ટીમ. એ રમવા માટે 2 ટીમોની જરૂર પડશે. ઇટ હેઝ 11 પ્લેયર ઇન 1 ટીમ. એક ટીમમાં છે એ 11 પ્લેયર હશે. ધ ટીમ ધેટ સ્કોર મોર રન્સ વિન ધ ગેમ. એટલે કે જે ટીમના વધારે રન થાય એ આપણે એ ટીમ છે એ જીતી જશે. અમ્પાયર આર પ્રેઝન્ટ ટુ ગીવ રાઇટ ડિસિઝન. એટલે કે સાચો નિર્ણય આપવા માટે તેમાં અમ્પાયરની જરૂર પડે છે. વી એન્જોય પ્લેઇંગ એન્ડ વોચિંગ ક્રિકેટ ઓન ટેલિવિઝન. આપણે છે એ રમત છે એનો આનંદ લઈ શકીએ છીએ અને ટેલિવિઝનમાં જોઈ પણ શકીએ છીએ. પ્લેઇંગ ક્રિકેટ હેલ્પ્સ ટુ કીપ અસ હેલ્થી એન્ડ ટીચ અ મેની ઇમ્પોર્ટન્ટ લેસન. એટલે કે ક્રિકેટ છે રમવાથી આપણને આપણું હેલ્થ છે સારું રહે છે અને એમાં ઘણા બધા પાઠ પણ શીખવા મળે છે. તો આખો પેરેગ્રાફ આ રીતે નીચેની ખાલી જગ્યામાં છે આપણે લખી નાખવાનો છે. આગળ છે લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શનમાં એક એક્ટિવિટી આપેલી છે કે રીડ, સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સ યુઝિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ.
એટલે અહીંયા જે એક ઉદાહરણ આપેલું છે કે પેલું છે રવિ એન્ડ સની આર ફ્રેન્ડ્સ. અહીંયા બે મિત્રો છે, એકનું નામ રવિ છે, એકનું નામ સની છે. તો આપણે લખવાનું એક કરતા વધારે છે એટલા માટે આર આવશે, બરાબર. તો રવિ એન્ડ સની આર ફ્રેન્ડ્સ, એ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. બીજું છે રીમા એન્ડ સીમા આર સિસ્ટર્સ, એટલે કે રીમા અને સીમા છે બે બહેનો છે, સિસ્ટર્સ એટલે બહેનો, તો અહીંયા પણ આર આવશે. 3 નંબર ઉપર છે ટીના એન્ડ મોહિત આર માય કઝિન. કઝિન એટલે પિતરાય ભાઈ બહેન. કે છે કે ટીના અને મોહિત છે એ પિતરાય ભાઈ બહેન છે. ત્યારબાદ આપણે જે કાઉન્સ આપેલો છે એનો ઉપયોગ કરી અને આ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. કાઉન્સમાં છે એન્ડ પ્લેઇંગ ક્રિકેટ, તો આપણે કોઈ પણ નામ રાખી શકીએ કે રામ એન્ડ શ્યામ આર પ્લેઇંગ ક્રિકેટ, બરાબર. આગળ છે કાઉન્સમાં છે એન્ડ અને રીડિંગ, તો એનું આપણે કોઈ પણ બે છોકરીઓ છે તો આપણે બે છોકરીઓનું નામ લખી અને આખું વાક્ય છે ફરીવાર છે આપણે લખી શકીએ. આપણે લખી શકીએ કે સીતા એન્ડ ગીતા આર રીડિંગ, સીતા અને ગીતા છે એ વાંચી રહી છે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે રીડ સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સ. જે છે એ વાંચો, અભ્યાસ કરો અને વાક્ય બનાવો. આઈ લાઈક બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઈક વોલીબોલ. એટલે એનો મિનિંગ એમ થાય કે મને બાસ્કેટબોલ ગમે છે પણ, બટ નો મિનિંગ થશે પણ મને વોલીબોલ ગમતું નથી. પાયલ લાઈક બરફી બટ સી ડઝ નોટ લાઈક કાજુ કતરી. એટલે કે પાયલને છે એ બરફી ગમે છે પરંતુ તેને કાજુ કતરી ગમતી નથી. ત્રીજું છે એમાં કાઉન્સમાં આપેલું છે ભાવેશ ઇન્ડોર ગેમ આઉટડોર ગેમ, તો આનો ઉપયોગ કરી અને વચ્ચે આપણે બટનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. તો આપણે લખી શકીએ કે ભાવેશ લાઈક ઇન્ડોર ગેમ્સ બટ હી ડઝ નોટ લાઈક આઉટડોર ગેમ. એટલે કે એને ઇન્ડોર ગેમ ગમે છે જે અંદર રમી શકાય, બરાબર. તો આ રીતે આપણે વાક્ય બનાવી શકશું. ચોથું છે માય ફ્રેન્ડ લાઈક એપલ્સ બટ સી ડઝ નોટ લાઈક ઓરેન્જ. તો આપણે આ રીતે લખી શકીએ કે મારા મિત્રને છે એ સફરજન ભાવે છે પરંતુ તેને ઓરેન્જ ભાવતી નથી. આગળનું સેન્ટેન્સ છે રીડ સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સ, એટલે કે આગળના વાક્ય છે વાંચો, અભ્યાસ કરો અને વાક્ય બનાવો. તો અહીંયા પેલું છે વાક્ય આઈ મે ગો બાય બસ ઓર બાય કાર. એ કહે છે કે હું બસમાં જઈશ અથવા કારમાં જઈશ. ઓર એટલે અથવા. બીજું છે આઈ મે બાય અ લેપટોપ ઓર અ મોબાઈલ ફોન. કહે છે કે હું લેપટોપ ખરીદીશ અથવા મોબાઈલ ફોન ખરીદીશ. ત્રીજું છે કાઉન્સ આપેલું છે આઈ ઈટ બનાના એન્ડ એપલ. તો આપણે લખી શકીએ કે આઈ મે ઈટ અ બનાના ઓર એન એપલ, એટલે કે હું બનાના ખાઈશ અથવા એપલ ખાઈશ. ચોથું છે આઈ મે પ્લે ઇન ધ મોર્નિંગ ઓર ઇન ધ ઇવનિંગ. એ કહે છે કે હું સવારમાં રમીશ અથવા સાંજે રમીશ. ઓર નો મિનિંગ અથવા થાય એ આપણે યાદ રાખવાનું છે. આગળ એન્ડ બટ ઓર એના મિક્સ વાક્ય છે આપેલા છે. આપણે જે ઓપ્શન સાચો હોય એ એક જ રાખવાનો છે અને આખું વાક્ય ફરીવાર લખવાનું છે. પેલું છે માય નેમ ઇઝ જ્યોતિ એન્ડ બટ માય સિસ્ટર નેમ ઇઝ નેહા. તો અહીંયા બટ નહીં આવે કારણ કે બટ નો મિનિંગ પણ થાય, તો અહીંયા એન્ડ આવશે. માય નેમ ઇઝ જ્યોતિ એન્ડ માય સિસ્ટર નેમ ઇઝ નેહા. બીજું છે ઇઝ હી અ ડોક્ટર ઓર બટ અ ટીચર. તો એમાં આવશે ઇઝ હી અ ડોક્ટર ઓર એટલે અથવા અ ટીચર. થર્ડ છે આઈ કેન ડાન્સ એન્ડ બટ માય બ્રધર કેન નોટ. એ કહે છે કે હું ડાન્સ કરી શકું છું પણ નો મિનિંગ થશે બટ માય ફાધર કેન નોટ, મારે બ્રધર કેન નોટ. ચોથું છે કર્મ કેન સ્પીક ઓર એન્ડ રિયલ ઇંગ્લિશ. તો એનો મિનિંગ એમ થાય કે કર્મ છે એ ઇંગ્લિશ છે એ બોલી શકે છે અને વાંચી શકે છે. વુડ યુ લાઈક ટી એન્ડ ઓર અ કોફી. તમને છે એ ચા ગમે છે કે કોફી. તો અહીંયા
ઓર એટલે કે અથવા અથવા કે ઉચ્ચાર થશે એટલા માટે ત્યાં ઓર આવશે. ત્યારબાદ છે વોકેબ્યુલરી. ચૂઝ એન્ડ રીરાઇટ એપ્રોપ્રિએટ ઓપ્શન ઇન ધ બોક્સીસ. તો અહીંયા જે બોક્સ ઓપ્શન આપેલા છે એનો ઉપયોગ કરી જે વસ્તુ છે જેને લાગુ પડતી હોય તો આપણે એનું નામ છે લખવાના છે. તો ક્રિકેટ છે તો ક્રિકેટમાં છે બોલ હોય, બેટ હોય અને સ્ટમ્પ હોય. તો આપણે એ એક પ્રકારનું એક્ઝામ્પલ છે. ત્યારબાદ 2 નંબર ઉપર છે બાસ્કેટબોલ. તો બાસ્કેટબોલમાં શું હોય? તો એક તો બાસ્કેટબોલ હોય, ત્યારબાદ બાસ્કેટબોલ રિંગ હોય અને જે વચ્ચે થાંભલો હોય એને પોલ કહેવાય. તો એ પોલ હોય. તો પોલ છે એ આપણે લખીશું. ત્યારબાદ ચેસનું ચિત્ર આપેલું છે. તો ચેસમાં કઈ કઈ વસ્તુ હોય? તો એક તો બોર્ડ હોય, ચેસમેન હોય અને ટેબલ હોય. આગળ છે બેડમિન્ટન. બેડમિન્ટનનું ચિત્ર અહીંયા આપેલું છે અને એમાં છે રેકેટ છે, શટલકોક અને નેટ. આ 3 વસ્તુ હોય. તો એટલા માટે જવાબ આવશે રેકેટ, શટલકોક એન્ડ નેટ. આગળ છે સ્પીકિંગ એક્ટિવિટી આપેલી છે કે હિયર એન્ડ ઇમેજિંગ ધ ઇન્ટરવ્યુ પી જાડેજા મેક પેર એન્ડ ઇન્ટેક્ટિવ. એ સરસ મજાનું એક ઇન્ટરવ્યુનું છે એ આપણને એક્ઝામ્પલ આપેલું છે. એનો ઉપયોગ કરીને આપણે એમાંથી સારાંશ તારવી અને ફરીવાર પેરેગ્રાફ લખવાનો છે. તો આપણે જોતા જઈએ. ઇન્ટરવ્યુ છે એટલે કે જે ઇન્ટરવ્યુ લેનાર છે એ બોલે છે, વેલકમ ટુ ધ સુપર સિક્સર શો, અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોય. એટલે કે છે કે તમારું સુપર સિક્સ શોમાં સ્વાગત છે. તો પી જાડેજા છે કે છે થેન્ક યુ, ઇટ ઇઝ માય પ્લેસર. કે છે કે આપનો આભાર. ઇન્ટરવ્યુ સેઝ પ્લીઝ હેવ અ સીટ. તમે તમારી સીટ લઈ શકો છો. પી જાડેજા કહે છે થેન્ક યુ, તમારો આભાર. ઇન્ટરવ્યુ સેઝ આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન. તો ઇન્ટરવ્યુઅર કહે છે કે હું તમને થોડા પ્રશ્નો પૂછીશ. તો પી જાડેજા કહે છે શ્યોર, પ્લીઝ ગો અહેડ. ઓકે, કઈ વાંધો નહીં, પૂછો. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ્સ યોર ડેટ ઓફ બર્થ. તમારી જન્મ તારીખ શું છે? તો પી જાડેજા કહે છે 3rd ઓક્ટોબર 1988. એટલે કે મારી જન્મ તારીખ આ છે. ઇન્ટરવ્યુઅર સેઝ હુ ઇન્સ્પાયર યુ ટુ બીકમ અ ક્રિકેટર. કે છે કે તમને કોની પ્રેરણાથી તમે ક્રિકેટર છે એ બન્યા? પી જાડેજા સેઝ માય ફાધર ઇન્સ્પાયર મી. મારા ફાધરે છે મને પ્રોત્સાહન આપ્યું હતું. ઇન્ટરવ્યુ સેઝ વોટ ઇઝ યોર મેસેજ ટુ ધ યુથ. તમે છે યુવાનોને શું મેસેજ આપશો? પી જાડેજા સેઝ નેવર ગીવ અપ. ક્યારેય પાછું વળવું જોઈએ નહીં, એટલે કે હિંમત હારવી જોઈએ નહીં, હંમેશા આગળ વધવું જોઈએ એમ કહેવા માંગે છે. ઇન્ટરવ્યુ સેઝ વાવ, ધેટ્સ અમેઝિંગ. કેવું ખૂબ જ સરસ, અદ્ભુત. થેન્ક યુ સો મચ ફોર ધીસ ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ જે ઇન્ટરવ્યુ હતું એના ઉપરથી આપણે પેરેગ્રાફ બનાવવાનો છે શોર્ટમાં. સૌથી પહેલા ખાલી જગ્યા આપેલી છે ઇઝ અ ફેમસ. તો આપણને ખબર છે કે પી જાડેજા ઇઝ અ ફેમસ ક્રિકેટર. હી વોઝ બોર્ન ઓન, ત્યાં આપણે એની બર્થ ડેટ લખવાની છે. તો 3rd ઓક્ટોબર 1988. પી જાડેજા ઇઝ ઇન્સ્પાયર બાય હિઝ ફાધર. હી ગીવ મેસેજ ટુ ધ યુથ ધેટ વી શુડ નેવર ગીવ અપ. તો એ કે યુવાનોને મેસેજ આપે છે કે હંમેશા આપણે આગળ વધવું જોઈએ. તો આ રીતે આપણે કોઈ પણ આગળની પ્રવૃત્તિમાં ડુ ઇટ યોર સેલ્ફમાં છે કોઈ પણ એક મહાન વ્યક્તિ હોય જેમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ એ નું નામ લખી અને એની બર્થ ઓફ ડેટ અને એનો વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન, તમારો આગળનો પ્લાન શું છે, એ રીતના વાક્યો પૂછી અને આ રીતનો આપણે પેરેગ્રાફ બનાવી શકીએ. તો એ આપણે બનાવી શકીએ કે આઈ ટોક વિથ ડોક્ટર એઆઈ પાયોનિયર, બિગ નેમ ઇઝ એઆઈ. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હી વોઝ બોર્ન ઓન ઓક્ટોબર 15, 1970. Dr. Pioneer dream of future where AI makes our daily lives better while focusing on doing its
ઇથિકલી. તો આ રીતે છે એ આપણે વાક્યો છે બનાવી શકીએ અને લખી શકીએ. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થયો હશે. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. જો તમે આ પાઠનો પહેલો પાર્ટ ન જોયો હોય તો આપ ચેનલ પર જઈ અને જોઈ શકો છો. મળશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.